हेज आज राज ना मार्गे थी खोडियार समारे मेरा आज सावहरे ए सोनानो सूरज उगियो रे हये मन रखनो माय सावा ते सोनानो सूरज उगियो रे आज परहतम पेला रे कुल देवी खोडल ने समरो लोली लोली लगू मारी तने पाय पर तम पेला रे कुल देवी खोडल ने समरो आज सिंहो रे तलवार माये यमने सोते राखवा तोरा कुळनी लाज सिंहो ती तलवार माये यमने सोते आज परहतम पेला रे गणपति दादा ने समरो लाली लाली लगू दादा तमने पाय पर तम पेला रे गणपति दादा ने समरो आज परहतम पेला रे युगता सूर्य ने समरो लाली लाली लगू दादा तमने पाय पर तम पेला रे युगता सूर्य ने समरो आज परहतम पेला रे धरती माता ने नमो लाली लाली लगू मारी तने पाय पर तम पेला रे धरती माता ने समरो आज परहतम पेला रे द्वारिका ठाकर ने समरो
એ જી આજ કય નાગરી નો હું તો રાજવીર પોકરાણ ગઢ નગરી નો હું તો રાજવીર રાજા યજમલ હોય મારા નામ રાજા યજમલ હોય મારા નામ પોકરાણ ગઢ નગરી નો હું તો આજ ગઢના કાંગરે રે મોરલા ઢહુ કાંગરે કોયલ રાણી કરે છે કિલોલ કોયલ રાણી કરે છે કિલોલ ગઢના કાંગરે રે મોરલા ઢહુ કાંગરે જે આજ પરદાન કે વિના નો ડાયરો સુનો રે લાગે સુના મારા પોકરાણ ગઢના રાજ સુના મારા પોકરાણ ગઢના રાજ પર દાનવી નાનો ડાયરો સુનો રે લાગે જે આજ રાજા હારે કે બોલાવે પરદાનિયા આવજો રે આવજો રાજાને દરબાર આવજો આપને દરબાર રાજા તે બોલાવે પરદાનિયા આવજો રે મહારાજ અત્યારે બોલાવવાનું કારણ હા વીરા પ્રધાન આજ મારવાડની ધરતીનું આ પોકરણગઢ એવડું રાજ છે વીરા મહારાજ આપણા પોકરણગઢની રયતની સંભાળ લેવીને એ આજ આપણો રાજ ધર્મ છે વીરા આ મહારાજ આપની રયત સુખમાં છે કે દુઃખમાં
એ વાતની આજ આપણે કોઈ પ્રકારની જાણ નથી વીરા. હા મહારાજ. તો માટે આજ આપણે ઘોડીલાને સાપતા કરો. તો આજે આપણે નગર ચર્ચામાં જવું છે વીરા. ઘોડેલા સાપતા છે. હેજી આજે રાજા ને પ્રધાન બને ચાલિયા રે. અરે ખડપણ ને ખાખરા અને તો પણ નહીં પાર. અરે વગર દિવે તો વાળો કરે. અરે તો ભોળુડાઈ ભરવાડ. એ અમેર મારી રે પોકરના ફેરના. તો હવે બપોરા કરી લઉં. અરે હજી તો ભાત તો આવ્યું નથી. તો સાલ મારા નાના ભાઈને બોલાવું. એ આજે રતનો બોલાવે રૂપલાયા. મોટા ભાઈ. હા ભાઈ. મને શું બોલે? અરે ભાઈ થોડો કામ પડ્યો એટલે તને બોલાવ્યો. શું કામ પડ્યું? અરે હજી ભાત આવ્યું નથી, એનું શું કરવું હવે? હું થયો? ભાત હજી તારે ભાભી લઈને આવી નથી. સાંભળવાનું ઓછું થઈ ગયું છે. એ ભાત હજી નથી આવ્યું એટલે તને બોલાવ્યો, કારણ તું સમજાય હવે. તો તારા લગ્ન નથી થઈ ગયા? કે લગ્ન થઈ ગયા એટલે જ ન આવે ને ભાત. કા હું વાંધો પડ્યો? વાંધો પડ્યો એટલે તને બોલાવ્યો છે. આ નાચના પ્રમુખ કઈ છે? તો એને બોલાય. આ અશ્વિનભાઈ બેઠા મારા ભાભી રિહાણા છે, એનું કઈક કરો. ક્યાં સાધન છે? કયા છે? ઈ ગમે ત્યાં હોય તું તાર કઈ એનું કઈ કર. તો ભાત આવ્યું નથી કઈ કે પણ કઈક સાધન થી ફેક્ટરી થોડો હવે બ્રેઝા બેઝા દે તો કઈક લઈ નહીં આવે. તું બ્રેઝા લઈને વીએ ઢોર સારવા મારા ભાભી ને હાલી ના ઉઠે સાધન થી. તો ભાત દેવા તો આવવું જ પડે ને, જ્યાં હોય ભાત દેવા તો આવવું જ પડે ને. ભાત દેવા આવવું પડે? આવવું જ પડે ને. હવે સકડો ના મળે મોડું થાય. તું કઈ કેતો થાય ને ટાણે ભાત આવે નકર કેમ આવે એમ. એવું છે? હા જરા કઈ કે તું. આખી તેડી લઈને થી મને કેજે હું કહી દઈ. હો તે હું વાંધો પડ્યો? ભાત લઈને નથી આવતી હવે કે આમ કે મારાથી કામ નથી થતું.
હા તે એમ કે ને મેં કામ નથી થતું એમ અને આમ ઢીલો કાં પડી ગયો ઢીલા જ પડી જાય ને ભાત ના શું થાય ભૂખ્યા પછી થોડું હાલે હાવ એવું થયું છે શું છે અશ્વિનભાઈ શું હાલે હે ભાઈ રે ગાય છો આપણા ભાઈઓ છે હજી તો બરોબર છે તો હવે કાંઈક કર તું બીજું ભાતનું કાંઈક કર હે ભાતનું કાંઈક કર તાર ભાભીને સમજાય તું હું સમજાવું તારું માને કદાચ હે તારું માને મારું માન છે માને જ ને તો મારું તો લગભગ નહીં માને પણ વાત કર તો ખબર પડે ને એમ તો કેમ ખબર પડે કે તો પણ આપણે આણાનું કરીએ ઈ તો એમ કરવી તો માની જાય ને તો માની જાય ને કામ નથી થતું એટલે કે છે એક કરતા બે ભલા આ તો ઈ કઈ હે હા પણ તો ઢોર સારવા કોણ જાય એ તો ગગુડિયાને મોકલાય ને પછી નેઠો છે એને બોલાય ને એટલે આવી છે જ્યાં છે ને હે એને બોલાય એટલે આવી છે આગળ ઈ નથી આવે એવો અરે આવે જ ને કેમ ન આવે ઈ હવે મારા કયામાં નથી એ તારું જ માન છે હે તારું જ માન છે મને એવું લાગે છે તને એ માની જા તું ક્યાંક બોલાય તો ખરા તારો છોકરો છે ઈ તારું કયું કરે છે ઈ તે મારું કર્યું નકર કરે. તારું જ કરે છે ને હે તારું તો કરે છે ને ઈ એના બાપાનું નથી કરતો એ કરશે હવે તો બોલાય ને કે કરશે હા એટલે તૈયાર છે ને હે હલો તૈયાર તો થઈ ગયો છે એ આજે કાકા રે બોલાવે કેટલા આવે છે રે એ આજે કાકા રે બોલાવે કેટલા આવે છે રે એ આજે ઢેકરીઓ વધારે આજે રેતી ને આજ કાકા બોલાવે કેટલા આવે છે રે રામ રામ નવા વરાના હે હેપી ન્યુ યર શું કહેવાય મને શું ખબર હે શું કહેવાય તારા આપણને પગે લાગ ક્યાં છે આર્યા ઈ કઈ પાણો નથી અમારા આપા હે તો ઈ જ છે અત્યારે ઈ છે એમ નહીં હા તો હવારે જીન્સ માં હતા અત્યારે કેમ આમાં આવી ગયા તાણું થાય ને એટલે રેઠા રેઠા સુધરી જાય અત્યારે આ પાસે કોણ છે તારા આપા છે ખવાય રે નહીં અત્યારે અત્યારે ને પણ હા પગે લાગ છે છૂટા છૂટા તો હોય જ ને છોકરા માટે તો હોય જ ને લે લે દંડવત કર હું પૈયા ન લાગુ એની માને ન લાગે મને શું લાગતું હે તાર માને પગે નોટ લાગ્યો લાગ્યો તો ને હવારે હું દીધું ધક્કો હે અત્યારે હું હાથ પડ્યો તાર માહા કેસ ગાળું દેતા હતા અત્યારે હું બોલાવ્યો ઈ જોને હે અત્યારે હું બોલાવ્યો આઈસ્ક્રીમ આવે છે બે આપણે બે ખાવી આઈસ્ક્રીમ આવે છે તો ખોટું નથી બોલતા ને ના ના પૂછતર આપા મને તો એવું લાગે છે ખોટું બોલો છો તાર માં જાદેડ થી વેતી થઈ છે ભાટલાય ઈ આવે ત્યાં સુધી આઈસ્ક્રીમ ખાઈ આપણે એવું છે હા તો અત્યારે હું બોલાવ્યો ચો તો ખરા હે અત્યારે હું બોલાવ્યો તાર આપણ પૂછ મને શું ખબર ઈ કે તો છોકરાને બોલાવી મેં બોલાવી દીધો બોલાવ્યો તમે ને પણ મેં બોલાવ્યો તાર આપણ કામ છે મારા પણ કામ છે હા જા પૂછ તાર આપણ નું કામ હું ન પૂછું તો એન કામ હોય તી મને પૂછે એટલે પૂછને ભાઈ આજ વાંધો છે તારું જ માને છે તું કે એમ કરે છે હે તું કઈ કે થાય એમ છે તેના ઠોકા ફેંકા હું ટાળી દે જાને એનું કયું કરીને માર પાસે છે હોય ઈ તો શું છે ધોકો એટલે મને મારતા આવડે છે મારતો તમ હે ઈ બધું ઠીક હા આજ કેમ પોતા મારતા તમે કોણ તમે તાર કાકી ઠાકી ગઈ હતી મેં કીધું લાવ્યું માર દો ભાઈ એમ ડેલી ખુલ્લી રાખી નો મરાય હવે પણ આ બધા દઈને મારે છે હું ખુલ્લી રાખીને મારું એમાં શું ફેર પડી ગયો એમ હા આ પૂછ તો સારું ક્યાં ગયા
આ રમેશભાઈ કા રમેશભાઈ કોઈ વાડીએ વાસણ કાલ પ્રોગ્રામ હતો ને ઉટકતો તો ભૂંડાય અંધારામાં. હે મોટા ભાઈએ પ્રોગ્રામ કર્યો અને મેં કીધું ભકડ્યું ક્યાં ખખડે પસાટે ગયો દીવડે ઈ વાસણ ઉટકતો હતો. એવું હતું. હા હા જઈ દાંતે એમાં વેસાઈ ગયા ને ખોનાના હતા. આપા હા હા તો હું બોલાવ્યો અત્યારે? એ તારા કાકાએ નો કીધું? ઈ કે છે આનું કામ છે. આ તારા માલમાં જવાનું છે તારે. ક્યાં? માલ સારવા જવું પડશે ને. કેમ? અમારે બહાર જવું છે મારા ને તારા કાકાને બેન. ક્યાં જાવું છે? એ અમારે જવાનું હોય ને તારે થોડી પંચાયત તો કરવાની હોય. જવા દ્યો. કે માલમાં કોણ જાહે? તાર જવું પડે ને. ઈ તો રેઢો શહેર છે હવે. રેઠો નો હાલે રેઠો હાલે એટલે ભગવાન પડામ ગયા હોય તો પછી હવા આવે ને ઠપકો ગીરે ભગવાન પડામ જાય રોડે એટલે બંધ કરી મેં. હે? ભગવાન પડામ જાય ઠપકો ન આવે અહીંયા જીરું વાઈ દીધું. જીરું વાવી દીધું. હા ભગવાન ઓળખ છો ને જહાપર વાળો નહીં. તો તમે બે માંથી એક નક્કી કરો હું બોલાવ્યો છે ઈ. ઢોર સારવાનું કેતર આપા ઢોર સારવા હું નથી જવાનો. તો તમારે બે માંથી એકને જાવ હોય તો જાવ. અમારે ક્યાં જવું છે તને ખબર છે? ક્યાં જાવ? ઈ બધું ઠીક. હા આજ હાસીન જો ફોન આવ્યો તો કોનો એનો. કોનો એનો કોનો હોય? મને હું ખબર નરેન્દ્ર મોદી નો આવે એવું થોડું છે. એનો નહીં હવે. મારો વહુ નો ફોન આવ્યો તો હું આવ્યો તો ઈ કે હવે આણાનું કરી જાવ એમ કીધું. છૂટું કરવાનું ન કીધું. છૂટું કરવાનું ન કીધું. છૂટું કરવાનું હોત તો સારું તો કા? આ મેળ હોવો જોઈએ ને. કેમ તમાર વળી શું કામ છે? હજી માંડવી વાડીએ પડી શું શું કામ છે? તો ઈ હારી લેવું નિરાય છે. હે અહીંયાનો ફોન આવ્યો હવે જાવું જ પડશે ને. એટલે તારે અહીંયા નથી આવવાનું. હું તાર આપા બે જવાના. ક્યારે પણ બસ નિહરવું જ છે. નિહરવું છે. લાખ રૂપિયા લાય કાલ તને દીધા હતા ને ક્યારે દીધા? વેવાઈને ભરવાના ભરવાના છે. તોય ઈ તો વાપરી નાખ્યા મેં કાલ દીધા તી. હે કાલ દીધા તી તો વાપરી નાખ્યા. મને ખબર જ હતી હા તું લખણ ખોટો છો. કેમ? તું મારું કયું કરશો તાર આપવાનું નથી કરતો. ધોકા એનો ભેગો ઢાળ દેવો જોઈએ. એની માનું અને કયું કયું કરે કરજે. છે. એની માનું કયું જ કરે છે. હે હા ઈ આ ઓલા ભગલાન વાયદે છડ્યો કા મારો ન્યાજ પડ્યો રે જાતો ની કોઈ દી એય, ભગવાન વાડીએ હું તમે છે હામાં કોની થાવ છો? હે હામાં કોની થાવ છો? ભગવાન વાડીએ ભાઈલું કોઈ દી ગયો છો? હવે નહીં જાવ ન્યાજ પણ. પીડ્યો હોય જાજો. તમારે ઘોડું વેસી નાખ્યું ને કે ન્યાજ પડ્યો રહેતો હતો? એય, વેસી નાખ્યું છે ને? તમારે ક્યારે જવાનું છે? હે તમારે ક્યારે જવાનું છે? તું જા ઢોરમાં તો જાવું અમે છે. જાવું જ છે. ભાઈ એમ નહીં. હા આપણે બે જાય ભલે ને મારા આપા ઢોરમાં જાય. તારે ન અવાય. કા? આપણો મી સલાન નથી અરે પણ આવવાનું થાય છે હવે તો. નથી એલા નથી આવું તને કીધું ને. અરે પણ આવવું છે. ઢોરમાં કોણ જાહે? મારા આપા જાહે. એને તો ચિકન ગુનિયા થયો છે. તો તમે જાઓ. હે તમે જાઓ હું મારા આપા બે જાય. એને ચિકન ગુનિયા દેજો ઓલો પગ લાસે છે હાલ તો. હે હા તો તમે જાઓ હું મારા આપા બે જાય. એવું છે. હા. એમ તારું ડોહું નો હાલે તારે જવું પડે. પૂછ તાર આપા હું પૂછ. એ આવ્યા તા? ભાઈ ઈ નો આવે હવે એની વારેમાં ઈ નહોતા ગયા તારી માને તેડવાઈ. એમ નથી કેતો હવે. તો તમે બે જાવ છો? તાર વહુને તેડવા તારા ભાઈ પૂછ તાર આપા આવ્યા તા પૂછ. આય તું જોતો ભાઈ આણાનું નો કરવા જવાય ને. ઈ આપા હમો નહોતો થયો તું થામા. એ આપા હમ નથી થતા. ના ના બીવે છે આપા હમો. તમે થાવ છો? કોણ? તમે હું પહેલે જ એવો છું એમ? તો હું ગઢાતા જેવો છું. अच्छा ભાઈરે કરી અત્યારે કાકી બોલી ખોયલા લાગે છે એવું. હે હા અવાજ ભારે મીઠો. ભાઈ એમ નહીં. માર કાચી ક્યાં જ બોલે? તો માર કાચી રી સામણે નથી ગયા. આ રિયા હામણે નથી ઘીરે હોતી છે. એવું છે? હા એના ચિકન ગુનિયા નથી થયો તો? થાકી ગઈ હતી ને હું વાસણ ઉટકીને ફટાફટ વીએ. એવું છે? મેં કીધું તું ઓનલાઈન જોજે. એ જોતી છે ઓનલાઈન. એમ? હા ઈ તો હવાર ખબર પડશે બેયને. હે હા કઈક થાય રે. તમારે શું છે ભાઈ?
હાલો પતાવો હાલો બોલ રામા પીરની જય. આજે પાછોડા ગામની અંદર ગૌશાળાના લાભાર્થી રામા મંડળ રમે છે, તો તેમાં ફૂલની તો ફૂલની પાખડી જે પૈસા આવે એ ગાયોના ઘાસ સારામાં જવાના છે. અને આપણા ગામમાં જે પાલો આવ્યો છે ગૌશાળામાં તેની જાહેરાત કરું છું. 30 ગાડી નરસિંહભાઈ આનંદભાઈ ટાઢાણી, 20 ગાડી ધનાભાઈ આનંદભાઈ ટાઢાણી, 15 ગાસડી નાનજીભાઈ જાદવભાઈ ટાઢાણી, 20 ગાસડી ઠાકરસિંહભાઈ કાનજીભાઈ બુટાણી, 7 ગાસડી પ્રવીણભાઈ મુળજીભાઈ ટાઢાણી, 15 ગાસડી કાંતિભાઈ હરિભાઈ ટાઢાણી, 24 ગાસડી પ્રવીણભાઈ પ્રાગજીભાઈ ટાઢાણી, 28 ગાડી રમેશભાઈ ગોરધનભાઈ મારવાડી, 10 ગાડી વિશાલભાઈ ધીરુભાઈ ટાઢાણી જીવાપર, 15 ગાડી રમેશભાઈ ગોહાભાઈ વઘાસિયા, 5 વીઘાનો પાલો ભગાભાઈ લક્ષ્મણભાઈ બુટાણી, 21 ગાડી વિઠ્ઠલભાઈ હરિભાઈ ટાઢાણી, 10 ગાડી સાગરભાઈ ભીખાભાઈ ભોજાણી, 30 ગાડી કિશોરભાઈ જયરામભાઈ ટાઢાણી, 20 ગાડી ગેલાભાઈ મુળજીભાઈ વાસાણી હનુમાનવાડા ખારીસિયા, 24 ગાડી અશ્વિનભાઈ રમેશભાઈ ટાઢાણી, 15 ગાડી રામ ભરોસે, 15 ગાસડી રવિભાઈ ભીખાભાઈ ઠુમર જસાપર, 45 ગાડી મહેશભાઈ રમેશભાઈ ટાઢાણી ભગવતી બિલ્ડિંગ મટીરિયલ, 20 ગાડી પરસોત્તમભાઈ ભવાનભાઈ ટાઢાણી, 4 વીઘાનો 76 ગાડી પાલો કાંતિભાઈ દેવરાજભાઈ ટાઢાણી, 17 વીઘાનો પાલો સગનભાઈ પરબતભાઈ સોથાણી, 40 ગાડી ગોરધનભાઈ મુળજીભાઈ વાસાણી હનુમાનવાડા ખારીસિયા, 20 ગાડી નાનજીભાઈ પ્રાગજીભાઈ ટાઢાણી, 8 ગાડી કિશોરભાઈ પ્રાગજીભાઈ ટાઢાણી. બોલ રામા પીરની જય. આ પાલો આવ્યો એમાં કોઈ ગૌશાળા નાખી ગયા હોય અને યાદીમાં ભૂલાઈ ગયું હોય તો જરાક યાદી કરાવી દેજો. આપણે અહીંયા ગૌશાળામાં પંકજભાઈ ખોડાભાઈ સાવલિયા અમેરિકા છે, તેનું દર મહિને જે ફાળો આવે છે તેની યાદી બોલું છું. 1,22,250 રૂપિયા, 14/1/2023, 1,16,150 રૂપિયા, 26/1/2023, 1,23,420 રૂપિયા, 19/3/2023, 1,15,000 રૂપિયા, 20/4/2023, 1,21,500 રૂપિયા, 6/5/2023, 1,23,000 રૂપિયા, 7/6/2023, 1,15,000 રૂપિયા, 9/7/2023, 1,22,250 રૂપિયા, 10/8/2023, 1,15,000 રૂપિયા, 3/9/2023 અને 1,23,750 રૂપિયા, 12/10/2023. કુલ 10 મહિનાનો તેનો ફાળો 11,97,310 રૂપિયા આપણી ગૌશાળામાં આવેલ છે. ખૂબ ખૂબ આભાર પંકજભાઈ ખોડાભાઈ નો તાળીઓના ગડગડાટથી વધાવો. બોલ રામા પીરની જય. પછી બાબુભાઈ ઉકાભાઈ ટાઢાણી ગૌશાળામાં જે આ વર્ષે પાલો હાર્યો તે પાલો ડોઝરે સડાવવામાં 8 કલાક 5 દિવસથી 8 કલાક ફાળો આપેલ છે, તો તેને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. પછી આ વર્ષમાં જે કોઈ સ્વર્ગવાસ થયા હોય તેની પાછળ ધૂન રાખી છે તેનો ફાળો આવેલ છે 1,20,000 રૂપિયા, સ્વ હંસાબેન કાળુભાઈ ટાઢાણી, 96,551 રૂપિયા, સ્વ સંપાબેન મંજીભાઈ ટાઢાણી, 1 ગાડી કીટી, 15,310 રૂપિયા, સ્વ વેલુબેન જીવનભાઈ બુટાણી તરફથી આવેલ છે. 1,71,710 રૂપિયા, સ્વ રંભાબેન નાગજીભાઈ ટાઢાણી તરફથી આવેલ છે.
46,120 રૂપિયા સ્વ રમેશભાઈ ગોહાભાઈ ટાઢાણી તરફથી આવેલ છે. 50,000 રૂપિયા 50,000 રૂપિયાનો પાલો સ્વ કાંતાબેન જયંતિભાઈ પાનસુરિયા તરફથી આવેલ છે. અને 1,80,000 નો 1,80,000 રૂપિયા સ્વ ગંગાબેન રાઘવભાઈ ટાઢાણી તરફથી આવેલ છે. બોલ રામા પીરની જય. આ બધા પૈસા એની પાછળ ધૂન રાખી હોય એ ધૂનમાં આવેલ છે. ઓય હા તમાર બેન શું કરવાનું છે હવે? હવે તું ઢોરમાં જાય. ઢોરમાં જાવ. હો અને મારે ને તારા આપણને બહાર ગામ જવાનું છે. બહાર ગામ એટલે ક્યાં? તારા વહુનું આણાનું કરવા જવાનું. આણંદ કરવા જાવ છો? હા તો મને લઈ જાવ ને. ન્યા તારે નો અવાય. તો કઈક વાપરવાનું દ્યો. હે દ્યો હાલો. વાપરવાનું જો હે. હાલ. એ માટે ગાવલડી સારવા નહીં જાવ રો ભાકા ગાવલડી સારવા નહીં જાવ રે. એ બાપના ગોવાળિયા મેળા રે બોલે રાતના રો છોકરો વાટો રે. એ માટે પાછીઓને દજો યા રો ભાકા પાછીઓને દજો યા મોરે. એ પાછીઓને દજો યા રો ભાકા પાછીઓને દજો યા મોરે. એ ગાવલડે સરવા હાલો ગાગોડ્યો ગાવલડે સરવા હાલો રે. તે હું થોડા એવા છૂટા એમ નથી. નહીં. તું કેસ વાંઢો. હા. આ વાંઢો ને કોને વહુની વાત કરી છે માણા તેડવા જવા? કોને હું? વહુની વાત કરી છે માણા તેડવા જવું છે? મારા વહુ ને હું કોના વહુ? તે કેસ ને વાંઢો છો એમ? હે એટલે એમ જોકો આગા પાછો કરતા નો. હાલ હાલ આમ વેતો થા. એમ નહીં. હા તો તમે એમને હું થોડા એવા છૂટા નથી તે. હું છૂટા નથી તે એમ. તારા આપા દેતી થાય ને વ્યવહાર ઈ સંભાળે. પણ મારો વ્યવહાર તો તમારા પાસે હોય ને. કોનો? મારો વ્યવહાર હવે થઈ ગયા બેટા. થઈ રહ્યા. તને 80 નો આવડો મોટો કર્યો તમે થઈ. હવે થઈ રહ્યા. એ બધું ઠીક. હા તમે સાવ એનો જ વાંધો નહીં. હા મારા આપાને છે માવાનું બંધ. કોના આપાને? મારા હું કોના? ઈ તો બીડી પીવે. હું બીડી પીવે છે. ઈ બીડી પીવે. માવા તો હું ખાઉં છું. પણ માવાય ખાય છે હવે. ક્યારેક ક્યારેક ખાય છે. હા એટલે મારા હારણ છે પ્લાસ્ટર વાળું મકાન. હા તે પિચકારી નો મારે એમ કહું. એવું ધ્યાન રાખી જાતો. ભારે હારા વાળો. હાસવા પડે હવે. હે તઈ કાઈ વાંધો નહીં. નક લાયસન્સ કટ થઈ જાય. ત્યાં તને માને કેવું પોતું મારવા જાય. હા એમ નહીં તો તમે બેદી મૂકી દેજો. તારા આપાએ શું કીધું? એને જે કીધું એ એને શું કીધું? તું સાંભળ્યો? હું સાંભળી ગયો. તારી માને મોકલશું જાય બેદી પોતા મારવા. હા એ નિરાયતે જાહે. હા નિરાતે ન હોય જાવું પડે પોતા મારવા. એમ નહીં હા તમે બેદી મૂકી દેજો. હો હું જાઉં છું. જા. અને હું આમ ઉકળે એવું બેઠો હોઈશ હો. કા ઉકળે શું છે? નામ તમે આવતા હોય તો દેખાવ ને. ભારે અરખુડો. હો ને હો જા. તો હું જાઉં છું. હા જા. અને આમ ગાવું લઈને જાવ ને હા કે બકરા લઈને જાવ? તારે જે લઈને જાવું હોય જા. મારે કાંઈ લઈને નથી જાવું. લ્યો હે કાંઈ લઈને નથી જાવું. આજનો દી રજા રાખવી. તો તારે જાવું છે ક્યાં? હોમ તેડવા. હા તો તું ને તારા આપા જાવ. હાલો હું ઢોરમાં જાઉં. હા તો જાવ હાલો. એને કે તું ને તાર માં બે જાવ કે. હારું હાલો હું જાઉં છું. હો થયું? ચાલો મોટા ભાઈ. ચાલો. હે યાણા લાતે તેડવા હાલા મારી ભાઈ. યાણા લાતે તેડવા હાલા રે.
વીરા પ્રધાન, હા મહારાજ. આજે મને અને તમને આવતા જોઈ રબારે બા અવળું ફરીને કેમ ઊભા છે વીરા? જઈને એની તપાસ કરો. અને મહારાજ. અરે ગોવાળિયા લોકો અમને અને અમારા મહારાજને જોઈને અવળું ભરીને શા માટે ઊભા છે? તમે કોણ? રાજાના પ્રધાન. અમારે આવા પ્રધાન નહોતા. તે કેવા હતા? ફેરફાર પડી ગયો છે. ફેર તો પડે જ ને. ક્યાંક જોયેલા હોય એવું લાગે. લાગે જ ને પણ. હે? પેલા જે ડોક્ટર પણ કરતા હતા. અમે કિયાનો જવાબ દ્યો તમે. બીજી એમ કાંઈ નહીં. કરવા નથી થતી. જો ભાઈ મારી આંખનું ધોખો ન ખાય. એ તો ન જ ખાય. ખાય. ન ખાય. મેં ક્યાંક તમને જોયા. જોયા હોય મને પણ. એવું લાગ્યું કે આ વૈદ હોય એવું લાગે છે. એટલે ડોક્ટર પણ ક્યારે કરેલું તમે? મેં નથી કીધું. નકર અમારો પાડો બીમાર પડ્યો. તો લેતા હો અહીંયા. હે? લેતા હો. હે? લેતા હો અહીંયા. હે? લેતા હો. ડોક્ટર પણ કરતા હતા એમ કયો? હું નથી કરતો. તો તમને કેમ ખબર લેતા હોય? તો પણ લેતા હો ને કઈક થઈ દે. હજી રાખવાનો છો પાડા નથી રાખવાનો છે. અમને ખબર રાખવાના જ હોય. જે તમે ભવિષ્યમાં કર્યું તું ને ઈ નથી કરવા, એને રાખવાનો. રાખી દેવું એમાં હું નકર હોય? અમારા છોકરા દૂધ વિના ના રહે. પોસ્ટ ચાઈ ગયા અમારા છોકરા. જો છોકરા દૂધ વિના ના રહે. ડેરીઓ ઘણી હાલે લઈ આવાય ત્યાંથી. હે? ઈ એને ન ફાવે. દૂધાણા વન થોડું બહાર જવાય લેવા. હા, છતાં દો જણે બહાર જવું પડે એવું ન હોય. એવું કાંઈ થોડું હોય. હવે તો મૂકી દીધું ને. હવે મૂકી દીધું. સારું કીધું. હે? ઓલા ભાઈ કાઈ કે છે તમારી રાડ તો છે. ઈ ભલે ને કે. હે? ઈ ભલે કે. ભાઈ તમારા ઢોર પાસે નહોતા આવ્યા ને તો વાંધો નહીં. અમને અને અમારા મહારાજને જોઈને અવળું પડે ને શા માટે ઊભા છો? એટલે પાડો બીમાર પડ્યો એટલે તને કીધું. ઈ ભલે પડ્યો એનો હવાર થઈ જાય. હે? અત્યારે હું કહું એનો જવાબ આપો. હું અમે કાંઈ હું અવળું ફરી નથી પણ પાડો બીમાર પડ્યો કીધું કોક વૈદ મળી જાય તો દવા કરાવી લઈએ એમ થોડું. દવા કરાવી લે. ગોવાળમાં કાંઈ પાડા ન આવે. એવું કાંઈ ન હોય. આમાં પાડા નો હોય પણ ઢોર ના આવે ને. હા, એટલે આપણે આ તું અશ્વિનભાઈ બેઠા છે ધોકા ભેગા ઢાળી દે આપને. ગાઉન બકરા જ આવે. હે? હા ગાઉન બકરા જ આવે એમાં. ભેહું રાખતા હોય તો ભેહું હોય. આ ભેહું રાખતા હોય તો માલધારી કોને કહેવાય? એ તો બધું હોય. તમે ડોક્ટર પણ એટલે જ મૂકવું પડ્યું તમારે. તમારે ડોક્ટર પણ મૂકવું પડ્યું ને એનું કારણ જ આ. હા, એ તો બરોબર જ છે ને. બરોબર છે, હું ક્યાં ના પડું. તમને કે જોયા હોય તો જ કે ક્યાંક અમને શું છે જોયા જ હોય ને પણ. ક્યાં જોયા હશે કયો તો. પણ હવે એને કાંઈ કહેવાય નહીં. આ છે રાજાના પ્રધાન. એને મહારાજા જઈને આપણે આડાવડું કહી દે આપણે તો વાહ બાવળા કરી નાખે ને. એ વાત એ બરોબર. હે? અરે વીરા પ્રધાન, આપણા મહારાજાને જઈને કહો ગોવાળે સત્ય કહે છે તો જૂઠું તો નહીં લાગે ને. મહારાજ ગોવાળિયા સત્ય કહે તો આપણે જૂઠું તો નહીં લાગે ને. અરે વીરા પ્રધાન, એમને જઈને કહો કે જો સત્ય બોલશે તો રાજમાંથી મોંમાં ઇનામ મળશે, અને કદાચ જો જૂઠું બોલે તો ભગવાન કાળિયા ઠાકરની આણ દઈને સત્ય બોલાવો. સત્ય કહ્યું છે તો રાજમાંથી મોં માંગ્યું ઇનામ મળશે, અને જૂઠું બોલશો તો કાળિયા ઠાકરના સોગન છે. ભલે. અરે મહારાજ, અમે નથી કહેતા પણ આ પોકરણગઢની રૈયત આપણે ઢગલે ને પગલે મેણા મારે છે મહારાજ. એ આજે પોકરણગઢની રે ભગવાન મેણાના બોલે. કહો રબારીભાઈ. હે જમાલ વાંદિયા કેવાય ગગલગઢની રે પ્રજા તમને મેણાના બોલે. હા રબારીભાઈ, હા રબારીભાઈ, હા રબારીભાઈ. અરે મહારાજ, અમે નથી કહેતા પોકરણગઢની રાત તમને એમ કહે છે કે મહારાજ પાપી પેટી વાંજિયા કહેવાય. અરે ગોળભાઈ, આ વાત તમારી ખોટી છે, માટે આજ હું કહું અને તમે સાંભળો રબારીભાઈ.
હેજે આજ રાજા કહું ને અરબારી સાંભળો ને આજે રાજા કહું ને અરબારી સાંભળો ને કરી દઉં મારા દિલની વાત કરી દઉં મારા હૃદયની વાત આજે રાજા કહું ને અરબારી સાંભળો ને હે આજે લાસાને લક્ષ્મી રે મારે દીકરી રે મહારાજ હે આજે લાસાને લક્ષ્મી રે બંને લાડકી રે સગુણા અહીંયાનો છે હાર સગુણા અહીંયાનો છે હાર આજે લાસાને લક્ષ્મી રે બંને દીકરી રે હે આજે ત્રણ દીકરીઓ મારા રાજમાર મે હે આજે ત્રણ દીકરીઓ મારા રાજમાર મે સતા કેમ વાંજીઓ કે વાવ સતા કેમ વાંજીઓ કે વાવ આજે ત્રણ હે આજે ત્રણ દીકરીઓ મારા રાજમાર મે જાણું છું રબારી ભાઈ હા રબારી ભાઈ હા રબારી ભાઈ અરે મહારાજ દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય આજ વળાવો તો કાલ સાસરે ચાલી જાય મહારાજ બાડો લૂલો કે લંગડો એક પણ પુત્ર હોત ને મહારાજ તો એક દી આ રાજ ચલાવત નહીતર આ રાજને આજ મણમણના તાળા દેવામાં આવશે મહારાજ ભલે રબારી ભાઈ આજ કેવી વાત તમારી સત્ય છે રબારી ભાઈ જો આજ મારા સામા મળવાથી આજ તમને અપસુકન થયા હોય તો કાલે સવારે સૂર્યનારાયણ ઉગે એટલે સવડા સુકન લઈ તમે તમારા ગગલાની વહુના આણા તેડવા જાજો રબારી ભાઈ ભલે મહારાજ પાડો બીમાર પીડ્યો કે દવા હોય સીધી જન ભાઈ હે એનો હું કઈ કરતો નથી હું કરું અને આમ જો પાડા નો હારું થાય કે એમાં કાંતિ કાકા સિકન ગુનિયા થઈ ગયો એને હારું થઈ જાય એને કદે રામ આપી એને રામ આપી સારું કરતો એને સિકન ગુનિયા નું કઈક કરો એને થઈ જાય બોલો તમને આંકડો આવડે છે ને મતરતા મતરી દીજે કાલ જાય ગયો એ આંકડો નથી મતર હોય ચિકનગુનિયા મતર વાળો છે ભાઈ હે પાડાનું નથી કેતો કદાચ એ ઠોરમાં આવતો હોય હા અને કેટલા કેટલા દીધા વેલા હાર દેવાતા છોકરો એમને રિહાઈન લઈ ગયો હે ઈ નહીં હા હાલો અરે વીરા પ્રધાન મહારાજ હગા દીકરાને જેમ હાથ ચોલ્યા પોકનગઢની રહ્યા હાથ આપણા ડગલે અને પગલે વાંજાના મેણા બોલે છે વીરા મહારાજ તો હવે આજથી આપણા ઘોડેલાના પાછા વાળો અને રાજમાં જઈ તમે રાજમાતાને બોલાવો મહારાજ યજે રાજ પર ધાના બોલાવે રાજ માતા જાવજો રે રાજા ને દરબાર જાવજો રાજા ને દરબાર પર
દાન બોલાવે રાજામાં કાયા રે પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે હે આવ્યા રાજ ને દરબાર પરદાન બોલાવે માતુ સરિયા આવ્યા રે બોલાવે રાજમાતા આવ્યા રે અરે પ્રધાન વીરા આજ કોઈ દી નહીં અને આજ રંગમેલમાં રાજમાતાના શું કામ પહેર્યા વીરા મહારાજ બોલાવે સારું વીરા ઘણું જીવો અરે અરે આજ રંગમેલમાં આવતા જ આજ મારા સ્વામી આજે રાણીને જોઈને અવરું ફરીને ઊભા છે આજે મુખના બોલા લીધા છે આવો તો મારો શું અપરાધ થયો હશે કે આજે રાણીને જોઈ આજ મારા રાજન અવરું ફરીને ઊભા છે તો ચાલે તને નમન કરી તેના મંડળાની વાત જાણો હે આજે રાણી રે આવીને રાયને નમાનું કરે એ નામનું કરે વારંવાર રાણી રે આવીને રાયને નમાનું કરે આજે રાણીને જોઈને રાજન અવળું ફળ્યા રાણીને જોઈને રાજન અવળું ફળ્યા આજે મુખના બોલા સ્વામી સેના રે લીધા હે આવા તને કોણે કીધા કડવાવે મુખના બોલા સ્વામી સેના રે લીધા આજે તમે રે ગયા નાથ માર નગર ની મોજા આજે નગર ની વાટે રે કોને આવે અપમાન કર્યા વાટે રે કોને આવે અપમાન કર્યા આજે
તમારા દલડાની વાત કરો મારા નાથ. હે જે આજ રાજાના એ કહું ને સજી નામ સાંભળો ને. આજે રાજના એ કહે ને નારાયણ સાંભળે રે. કરી દઉં મારા દિલડાની વાત, કરી દઉં મારા મંડળાની વાત. રાજા કહું ને સતી નામ સાંભળો ને. એ કરો સ્વામી સાચા દલડાની વાત. રાજના એ કહે ને નારાયણ સાંભળે રે. એ જે આજ અમે રે એ ગયા તા સજે આજ નગર મોદા. આજે તમે રે એ ગયા તા સ્વામી નગરની મોજા. લેવા મારી રહ્યા તોની એ સંભાળ, લેવા રહ્યા તોની એ સંભાળ. અમે તે ગયા તા સતી આજ નગર ભરવા. હે વારયની સંભાળ તમે રે એ ગયા તા સ્વામી નગર ફરવા. એ જે આજ ખાવાનું એ પીવાનું સતી માન ગમાતું નથી. આજે અનના એ ભંડાર સ્વામી આપણે ભરપૂર ભર્યા. ગમતા નથી પોકરાણ ગઢના રાજ, ગમતા નથી આવા રૂડા મને રાજ. ખાવાનું પીવાનું સતી માન ગમાતું નથી. હે કરો સ્વામી ગરીબોને દાન. અનના એ ભંડાર સ્વામી આપણે ભરપૂર ભર્યા. એ જે આજ જાણા હાથેડવા જતા રબારી પાછા રે વળ્યા. હે આજે આનું તેડવા જાતા રાયકા પાછા રે વળ્યા. સુકન નો લે સતી મારા કોઈ, સુકન નો લે સતી મારા કોઈ. આણા તેડવા જતા રબારી પાછા રે વળ્યા. એ સુકાનીએ નાઈ કો આનું તેડવા જાતા રબારી પાછા રે વળ્યા. એ જે આજ પોકરાણ કાઢણી રયત સતી માન મેળાલા બોલે. હે આજે આપણી રયત આપણે મેળલા બોલે. અજમલ વાંજીઓ કેવાય, રાજા અજમલ વાંજીઓ કેવાય. પોકરાણ કાઢણી રયત સતી માન મેળાલા બોલે. એવી દાદાએ લખે મારા એવા લેખની માલી પામે કોઈ મારા તું નથી. અરે સ્વામિનાથ, આપ કહો છો કે આજે વાવણીએ જાતા આજે ખેડૂત ભાઈઓ આપણને જોઈને પાછા વળે છે મારા નાથ. અરે સ્વામિનાથ, એટલું તો નહીં મારા નાથ, પાણું તેરવા જાતા આજે રાયકા ભાઈઓ આપણને જોઈને પાછા વળ્યા મારા નાથ. આપણા કોઈ સુકન લેતા નથી મારા નાથ. આજે આપણે જ રહીએ, આપણું જ ધન ખાય અને આપણને જ મેળા મારે છે. આ કેવા લેખ લખેલા છે મારા નાથ. અરે સ્વામિનાથ, આપ કહો તો મારા દલડા કેરી વાત કરવી છે મારા નાથ. કહો સતી. રાણી રે કહું ને રાજન સાંભળો. રાજન રાણી રે કહું ને રાજન સાંભળો. કરવી માર દલડા કેરી વાત જો. રાજન કરું મારા રુદિયા કેરી વાત જો. રાજન રાણી રે કહું ને રાજન સાંભળો. રાજન રાણી રે કહું ને
ભૂકેલું ભૂકેલું મારું આંગણું. સાંભળજો નાથ. નથી મારું આંગણે રમનાર રે ઓ રાજન, નથી મારે પગલીનો પારનાર રે. અરે ઓ રાજન રાણી રે કહું ને રાજન સાંભળો. ઓ રાજન રાણી રે કહું ને રાજન સાંભળો. સૌથી સવાયા રંગમાં ગોરલા ઓ રાજન, સૌથી સવાયા રંગમાં ગોરલા. નથી મારો ઘોડાનો ખેલનાર રે ઓ રાજન, નથી મારો ઘોડાનો ખેલનાર રે. અરે ઓ રાજન રાણી રે કહું ને રાજન સાંભળો. ઓ રાજન રાણી રે કહું ને રાજન સાંભળો. સોનેથી મટેલા રંગમાં પારણા ઓ રાજન, સોનેથી મટેલા રંગમાં પારણા. સ્વામીનાથ સોનેથી મટેલા રંગમાં પારણા છે મારા નાથ. ઝૂલનાર રે ઓ રાજન, નથી મારે પારણે ઝૂલનાર રે. અરે ઓ રાજન રાણી રે કહું ને રાજન સાંભળો. ઓ રાજન રાણી રે કહું ને રાજન સાંભળો. લાઠાને લક્ષ્મી બંને દીકરી ઓ રાજન, લાઠાને લક્ષ્મી બંને દીકરી. સગુણા છે હૈયા તેરો હાર રે ઓ રાજન, સગુણા છે હૈયા તેરો હાર રે. અરે ઓ રાજન રાણી રે કહું ને રાજન સાંભળો. રાજન રાણી રે કહું ને રાજન સાંભળો. અરે ઓ રાજન રાણી રે કહું ને રાજન આજે લાચા લક્ષ્મી સગુણા આજે જગદંબાને ઝાંખી પાડે એવી તન તન દીકરીઓ મારા આંગણે નમે છે મારા નાથ. આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય મારા નાથ? આજે મને સમજાતું નથી, આજે મને સમજાવો મારા નાથ. અરે સતી, જાણું છું કે જગદંબાને ઝાંખે પાડીએ એવી લાચા લક્ષ્મી અને દીકરી સગુણા આજ આપણા આંગણે રમે છે સતી. હા સ્વામીનાથ. પણ દીકરીઓથી કોઈના રાજ ચાલતા નથી સતી.
તો બાળો બુબડો લૂલો લંગડો એક પુત્ર હોત ને સતી, હા સ્વામિનાથ. તો આજ આપણા ગયા પછી આ પોકણગઢના રાજ સંભાળત, નહીં તો એક દિવસ આ પોકણગઢના રાજને મનમનના તાળા દેવા પડશે સતી, મનમનના તાળા દેવા પડશે. હા સ્વામિનાથ, આપની વાત સત્ય છે મારા નાથ. અરે સતી, આજ હગા દીકરાને જેમ સાચવેલી આ પોકણગઢની રૈયત આજ મારું મુખ જોવા રાજી નથી સતી. હા સ્વામિનાથ. આજ મને ડગલે ને પગલે વાંજાના મેણા બોલે છે સતી. તો માટે અમને કાશી વિશ્વનાથના ચરણે જવાની રજા આપો સતી. હા સ્વામિનાથ, આપને બુડા સમૂહનું તપ ધરવા જવું હોય તો મારા નાથ, આજે મારી કઈ ના નથી મારા નાથ. પણ આપ જાણો છો મારા નાથ કે આપણા આંગણીએ આજે નાવીને એવી ઢીંગલી આજે પાપા પગલી પાડતી હતી. આજે સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે મારા નાથ. તો તેમના લગ્ન કરાવી આપ ખુશીથી વનમાં સીધાવજો મારા નાથ. ભલે સતી. હરે વીરા વરદાન. રાજમાંથી સારામાં સારા ગુરુદેવને બોલાવો. આ મહારાજ એ જે આજ પર ધન બોલાવે ગુરુદેવ આવજો રાજમાં બોલાવવાનું કારણ તો કહો વીરા. મહારાજ બોલાવે. અરે જય માતાજી મહારાજા. અરે જય માતાજી ભૂદેવ. કહો મહારાજા, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો કહો. હા ગુરુદેવ, આજે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો માટે એમના 22 સાલનું શ્રીફળ લઈ અને તમારે દેશ અને પરદેશ જવાનું છે ભૂદેવ. અરે હા મહારાજા, ક્યાં જવું અને ક્યાં ન જવું એની મને વાત કરશો મહારાજા. હા ગુરુદેવ, દેશ જાયજો પરદેશ જાયજો, પણ એક પિંગલગઢ નગરી ન જતા ગુરુદેવ. અરે મહારાજા, આજ પિંગલગઢ નહીં જવાનું કારણ તો કહો મહારાજા. કારણ કે પિંગલગઢના પટિયારો સાથે આજે આપણે 20-30 વર્ષના વેળ ચાલે છે, માટે એક પિંગલગઢ નગરી ન જતા ભૂદેવ. અરે હા મહારાજા, જાતિ વેળાએ તમારે પણ મને જમણા હાથનું વચન દેવું જોઈએ મહારાજા. કહો ભૂદેવ. કે જ્યાં બિનબાના લીલોડા શ્રીફળ જીલાવીને આવું તે તમારે માન્ય રાખવો પડશે મહારાજા. ભલે ગુરુદેવ, એ વાત તમારી મને માન્ય રહેશે. ભલે મહારાજા. આવને સરાય સરાય આય દુનિયાને અજમર રાય પરા દે
એ અમા કે નહીં મંગા ગોદે સાલ યારે આવા કે નહીં